મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? અમે તો સ્વસ્થ છીએ, પણ અહીં ઘણા બધા ઊંટ છે. આ જગ્યા ક્યાં છે? આજે છે તે ઓમાન દેશમાં સલાલા નામનું એક સ્થળ છે અને મસ્કતથી ભલે આપણે વિમાનમાં મુસાફરી કરીએ આપણને 1 કલાક લાગે છે. જો આપણે મુસાફરી કરીને ઓમાન દેશમાં આવીએ તો આજે છે તે ખૂબ જ સુંદર એવી જગ્યા છે, સુખદ જગ્યા છે. આજે છે તે ખાડી દેશ છે અને અહીં ઘણા નાળિયેરના બગીચા, કેળાના બગીચા અને ઘણી બધી શાકભાજી ઉગાડવામાં આવે છે. માત્ર ચોમાસા દરમિયાન જ અહીં થોડો વરસાદ પડે છે. આવી રીતે આ ખૂબ જ સમૃદ્ધ અને અલગ દેશ છે. શું તમને અહીં ઘણા બધા ઊંટ દેખાતા નથી? લોકો કહે છે કે આ તે જગ્યા છે જ્યાં અયુબ રહેતો હતો અને લોકો કહે છે કે તેની કબર પણ અહીં જ છે. હું તમને એક સમયે તે ચોક્કસ બતાવીશ. આ એક મોટી નિશાની છે કે તે અહીં રહેતા હતા. તેમની પાસે ઘણા બધા ઊંટ હતા, તેમની પાસે ઘણા બકરા હતા અને ગાય પણ હતા, ગધેડા હતા. બધું જ આ જગ્યાએ છે. જો તમે બીજા કોઈ ખાડી દેશમાં જાઓ તો તમને આ દેખાતું નથી. શું આ જે વાત છે તે આશ્ચર્યજનક વાત નથી? ઠીક છે, આ દિવસે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે જો તમે આમ પૂછો તો? ગીતશાસ્ત્ર તેના 55:22 વચનમાં જુઓ, તારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે. તમારા હૃદય ઉપર કોઈ પ્રકારનો બોજ છે, એટલે કે તમારા હૃદયને કોઈ પ્રકારનો બોજ દબાઈ રહ્યો છે અને તેથી તમારી શાંતિ તે પ્રભાવિત થઈ રહી છે, તમારી ઊંઘ પ્રભાવિત થઈ રહ્યું છે, જીવન પ્રભાવિત થાય છે. તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તમે કાર્ય પણ સારી રીતે કરી શકતા નથી. તે તમારા બાળકો સંબંધિત હોઈ શકે છે, પતિ સંબંધિત હોઈ શકે છે, પત્ની સંબંધિત હોઈ શકે છે, અથવા તો પરિવારની પરિસ્થિતિ સંબંધિત હોઈ શકે છે, પૈસાની જરૂરિયાતને સંબંધિત હોઈ શકે છે, તમારી માંદગી સંબંધિત હોઈ શકે છે, અથવા સેવા કાર્યમાં મુશ્કેલીઓ સંબંધિત હોઈ શકે છે. કોઈ બોજ છે જે તમારા હૃદયને દબાઈ રહ્યો છે. તે બોજને કારણે તમે ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છો. પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે આ બોજ કેમ વહન કરી રહ્યા છો? શું મેં તે બધું ક્રૂસ ઉપર વહન કર્યું નથી? તે તમને પૂછે છે કે આ બોજ મને આપો. તમારો બોજ તે પ્રભુ ઉપર નાખી દો. તમારે તમારા હૃદયમાં જે બોજ છે તે પ્રભુ પર નાખવો જોઈએ, કારણ કે તેમણે તે ભારે ક્રૂસ પર વહન કર્યું છે અને આપણા બધાના બોજ તેમણે વહન કરીને સમાપ્ત કર્યા. તમારે શા માટે વહન કરવું જોઈએ? તમે આજે પ્રતિબદ્ધ કરો. શું પ્રભુને પ્રતિબદ્ધ કરશો? શું તમારો બોજો તેમના પર નાખશો? ઘણા કહે છે અમે ઈસુમાં વિશ્વાસ કરીશું અને તેમને પ્રાર્થના પણ કરીશું. એક ખૂબ જ રમૂજી વાર્તા છે. એક ભાઈ તે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલા એક મોટો ભાર લઈને તે રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. તેણે તે જોયું અને દયા આવીને કાર ઊભી રાખી પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? તેણીએ કહ્યું, હું બાજુના શહેરમાં જાઉં છું. તેમણે કહ્યું કે મારી ગાડીમાં બેસો, હું તે રસ્તે જઈ રહ્યો છું, હું તમને છોડી દઈશ. તેણી સંમત થઈ અને તે ગાડીમાં બેસી ગઈ. ગાડી થોડી દૂર ગયા પછી તેણે પાછળ ફરીને જોયું. તે સ્ત્રી ગાડીમાં બેઠી હતી, પરંતુ માથા પર જ તેનો ભાર હતો. આ શું છે? તેમણે એમ કહ્યું, તો તમે તમારા માથા પર ભાર કેમ લઈ રહ્યા છો? તમે કારની સીટ ઉપર તે નીચે મૂકી દો. મેં તમને એટલા માટે બેસાડ્યા છે ને? સાહેબ, આ ગાડી આ ભાર સહન કરી શકતી નથી. આ ભાર ખૂબ જ ભારી છે. તમે કેવી રીતે જાણો છો? એમ પૂછ્યું તો તેમણે પછી ઉત્તર આપ્યો કે આ જે ગાડી છે તે તમને અને તમારા માથા પરના ભારને લઈ જઈ રહી છે. તમને શું ખબર નથી? તમે તેને કારની સીટ પર મૂકી દો, એમ કહ્યું. આજે ઘણા બધા ખ્રિસ્તીઓ આ વાત છે વારંવાર કહે છે, મારો બોજ તે કોણ જાણે છે, મારો બોજ કોણ જાણે છે, અને આપણે આપણું બોજ વહન કરતા રહીએ છીએ. પ્રભુ કહે છે કે તે બોજ મારા પર નાખો. તમે તેને કેમ વહન કરી રહ્યા છો? એમ કહે છે. શું ભાર ત્યાં નાખશો? શું તમે તે પ્રભુને કહેશો? તમારી પાસે કયો બોજ છે તેને ઉતારો. હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, હું મારા હૃદયના બધા બોજ તમારા ઉપર ઉતારી રહ્યો છું. તમે કાળજી લેશો. તમે મને ટેકો આપનાર પરમેશ્વર છો. તમે આ બોજ બનાવનાર બધી પરિસ્થિતિઓને બદલી રહ્યા છો. હું તેમાં વિશ્વાસ કરું છું. ઈસુના નામમાં આમેન, આમેન.